નમસ્કાર. સ્વરાજ્યના મહાજંગમાં પિક્ચર ક્લિયર થઈ ગયું એવું છે. કોણ કેટલું પાણીમાં હતું અથવા તો દાઉદ પાકિસ્તાન અને લતીફ ન ચાલ્યા. આમ આદમી પાર્ટી પણ સુરતમાં ના ચાલી. ઘણા બધાનું ઘણું બધું નથી ચાલ્યું. હવે રિઝલ્ટ જાહેર થઈ ગયું, વિશ્લેષણ થતા રહેશે. અમદાવાદ કોર્પોરેશનમાં ફરી ભાજપે સત્તા મેળવી છે, જો કે નક્કી હતું, પરંતુ એક મેજર અપસેટ સર્જાઈ એ ગયો કે ભાજપનો ગઢ ખાડિયા, જ્યાં કોંગ્રેસની પેનલ જીતી, એક પણ ઉમેદવાર ભાજપનો જીત્યો નહીં. શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે કહ્યું કે આગામી સમયમાં વધુ કામગીરી કરીશું. એમ પણ કહ્યું કે ઇમરાન ખેડાવાલાએ જે નિવેદન આપ્યું હતું તે એમની માનસિકતા બતાવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની વિજય થયો છે અને ભારતીય જનતા પાર્ટી સત્તા બનાવવાની છે. ત્યારે અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ છે, તેમની સાથે વાત કરું છું. પ્રેરકભાઈ, શું કહેશો ભાજપની જીત? અગાઉ પણ આપની ચેનલમાં મેં વાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક બહુમતી સાથે વિજય બનવા તરફ આગળ વધી રહી છે. પ્રેરકભાઈ, ખાડિયામાં ક્યાંક ને ક્યાંક 4 સીટ ગુમાવવાનો વારો આવ્યો છે. કયા પરિબળો કામ ના કર્યા? ખાડિયાની અંદર જે પરિણામ આવ્યું એ અમારા માટે અપેક્ષિત નથી. આગામી સમયની અંદર આની અમે સમીક્ષા કરીશું અને જે કંઈ પણ કોર્સ કરેક્શન કરવાનું હશે એ અમે કરીશું. પરંતુ અત્યારે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી વિજય બનવા તરફ આગળ વધી રહી છે, જનતા જનાર્દનના આશીર્વાદ મળ્યા છે, ત્યારે સમગ્ર કર્ણાવતી મહાનગરના લાખો નાગરિકોનો હું આભાર માનું છું. અને અમારા જે કોઈ પણ વિજેતા ઉમેદવાર છે અને જે કોઈ પણ ચૂંટાઈ નથી શકે, તમામ 5 વર્ષ સુધી જનતાની વચ્ચે સેવામાં ખડે પગે રહેશે, આપણા માધ્યમનો વિશ્વાસ. ઇમરાન ખેડાવાળાએ કહ્યું છે કે ખાડિયામાં પાકિસ્તાનની હાર છે અને ભારતની જીત છે. ઇમરાન ખેડાવાલાએ એમની પાર્ટીના અરીસામાં જોવી જોઈએ. આ એ લોકો છે કે જેમણે ઓસામા બિન લાદેનને ઓસામાજી કહીને સંબોધન કર્યું હોય. આ એ લોકો છે કે જેમણે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા આપ્યા હોય. આ એ લોકો છે કે ઓપરેશન સિંદૂર પછી એવા સ્ટેટમેન્ટ કર્યા હોય કે જેનો પાકિસ્તાને ઉપયોગ કર્યો હોય. આ એ લોકો છે કે જેમણે આતંકવાદીઓના સમર્થનની અંદર નિવેદનો આપ્યા હોય, જેને પાકિસ્તાને યુએનમાં કોટ કર્યા હોય. એ લોકોને આ પ્રકારનું કંઈ પણ બોલવાનો અધિકાર નથી. બિલકુલ મહત્વનું છે કે આ હતા પ્રેરક શાહ, જેવું જણાવ્યું કે ઇમરાન ખેડાવાલાએ જે નિવેદન આપ્યું હતું તેને તેઓ વખોડી રહ્યા છે અને આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા જે છે તે જોવા મળશે. કેમેરામેન વિજય ભટ્ટ સાથે જતીન બારોટ, GSTV, અમદાવાદ.